દુનાના ગામ બાપુ ભગુભાઈ રોહડિયાના લખેલા 2-3 દુવાળા સંત માટે લખ્યા છે. એજ કરુણામયી જીવન ગને કરુણા ત્રણી મૂર્તિ યથા આપે સહી લે આપતી પણ જીવોની જીરવે ના વ્યથા. એ દ્રઢ વ્રત ધારી દિવ્ય જ્ઞાની અને કરુણા જ જેનું કર્મ છે. એ આવા સંતના અવતારથી ધરાને ગુજલો એ ધર્મ છે. આવા સંતના અવતારથી ધરાને ગુજલો ધર્મ છે. પછી 2-3 દુવાળા બાપુ સંતોના આપ્યા છે. એ જ હરિભોગ ધર્મા નામ દેવે ભાવે કરી તી ભાખરી ઉભા રહો ઘી ચોપડું કરી એક જ વિનતી આખરી. એ શ્યામ દેખે શ્વાનમાં એને સ્થાનની શું શરમ છે. એ આવા સંતના અવતારથી ધરાને ગુજલો ધર્મ છે. છેલ્લી દુવાળો મારા દાદા બાપુનો લખ્યો છે સંત મહાત્મા ઈશ્વરદાસજીનો. હું બાબુ ઈસરાસો પરમેશ્વરનો 21મી પેઢીનો વારસદાર છું. એ જ રામ નામ પ્રતાપ હનો દ્રોણાગીર લાયો. રામ નામ પ્રતાપ ઇન્દ્રાસન પાયો. રામ નામ પ્રતાપ ધ્રુવ અટલ હોઈ રહ્યો. રામ નામ પ્રતાપ પાંડુકુળ નકળંકયો. સોય રામ નામ રટતા રસણ. રામ નામ રટતા રસણ અનંત ભક્ત જન ઉદરે ધર ધ્યાન કિશોર શંખ તર ગજો રામ મુખ ઊંચ રે જી. ગજો રામ મુખ ઊંચ રે જી. અજો રામ મુખ ઊંચ રે જી. આશીર્વાદ બાપુ. બાબુ જય સિયારામ વંદન. કીર્તિભાઈ કહે છે કે ઓલું હાસ્યનું એક કવિત. બાપુ હું ખેતી કરતો. અમારી વ્યથા જ્યારથી ચાલુ ડાયરામાં આવ્યો એટલે પહેલી વખત આવ્યો એટલે હું મારો ખેડૂ કૂવા કાંઠે મોટરમાં બોર કાઢતા કીર્તિભાઈ. એટલે હું કહું ખેંચ મોટર. ઓલો ખેડૂ કે તાણ. પણ તાણ અને ખેંચ બાપુ છૂટાની હતી, મટતી નહોતી. વિહકતી મોટર કેન્દ્રીને હું એવો ગળે આવ્યો કે મેં કીધું હવે તો હદ થઈ ગઈ તું. એટલે ઘરે છોકરાઓ ઓલો ખેડૂનો છોકરો ભાત લેવા ગયો. હું તું બોલપેન ને કાગળ લેતો આવજે. એટલે લેવા આવ્યો તો મારા કાકાના દીકરાને ઘરેથી મોકલો બાએ કે આ કાંઈક બીજું કંઈક લખીને નથી કરતો ને એમ. એક ભાઈ